ઓફિસમાં લાંબા સમય સુધી બેસવાથી તમારી કમર દુખે છે? પેઇનકિલર લીધા વગર પણ તમારે કમરના દુખવામાં રાહત મેળવવી છે? તો આ એક્સરસાઇઝ જરૂરથી જોજો. આ એક્સરસાઇઝમાં તમારી બે કોણી વાળી માથું ઉપર કરી પછી નીચે કરવાનું છે. 10-15 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનો છે. આનાથી તમારા કમરના સ્નાયુ મજબૂત થશે અને તમને દુખાવો ઓછો થશે. તમારે બંને હાથ પર ઊંચું થવાનું છે અને માથું ઉપર કરવાનું છે. 10-15 સેકન્ડ સુધી હોલ્ડ રાખી પછી નીચે રાખવાનું છે. આનાથી તમારા પીઠના સ્નાયુ મજબૂત થશે અને લાંબા સમય સુધી બેસવાથી જે પોસ્ચર તમારું બગડી ગયું છે એ સરખું થઈ જશે. આ એક્સરસાઇઝમાં તમારે હાથ અને ઘૂંટણ પર ટેબલ જેવી સ્થિતિમાં આવવાનું છે. પછી તમારી પીઠને ગોળ મીન્સ કે કેટ જેવી સ્થિતિમાં લાવવાનું છે. માથું નીચે રાખવાનું છે અને પછી શ્વાસ ઉપર લેવાનો છે અને પીઠને નીચે લેવાની છે. આ એક્સરસાઇઝ તમારે 10 થી 15 વાર કરવાની છે. આનાથી તમારા કમરના દુખાવામાં રાહત મળશે અને પીઠના જે તમારા સ્નાયુ છે એ મજબૂત બનશે, જેનાથી લાંબા સમયની સ્ટીફનેસ હશે એ ઓછી થઈ જશે. આ એક્સરસાઇઝમાં તમારે ઊંધા સૂઈ અને તમારા બંને હાથ તમારા બોડી પાસે રાખી અને તમને જે પગમાં દુખાવો છે એ પગ સીધો ઊંચો કરવાનો છે. આનાથી તમારા કમરના સ્નાયુ મજબૂત થશે અને હિપ મસલ પણ મજબૂત થશે. આ એક્સરસાઇઝમાં તમારે પહેલાં સાઈડમાં સૂવાનું છે, પછી તમારો નીચેનો પગ છે એ વાળવાનો છે અને ઉપરનો પગ સીધો ઊંચો કરવાનો છે. આનાથી તમારા હિપ મસલ મજબૂત થશે અને ઘૂંટણને કમરને સપોર્ટ મળશે, જેનાથી બેલેન્સ અને સ્ટેબિલિટી સુધરશે. આ એક્સરસાઇઝમાં તમારે પહેલાં હાથ અને ઘૂંટણ પર ટેબલ જેવી સ્થિતિમાં આવવાનું છે અને એક હાથ અને તેના વિરુદ્ધ સાઈડનો પગ ઊંચો કરવાનો છે અને તેને 10-15 સેકન્ડ સુધી રાખવાનું છે. પછી એવી જ રીતે બીજો હાથ અને એના વિરુદ્ધ સાઈડનો પગ ઊંચો કરવાનો છે. આનાથી તમારા કોર મસલ જે છે એ મજબૂત થશે, બેલેન્સ અને સ્ટેબિલિટી સુધરશે અને કમરના દુખાવામાં રાહત મળશે.